મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ નિર્ણયો શહેરના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ અંગેની તમામ 29 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી અપાઈ। બેઠકમાં ધીરુભાઈ કરમચંદાણીના સૂચનને ધ્યાનમાં રાખી પરા તળાવના વિવિધ ગેટના નામકરણ કરવાનો નિર્ણય લીધો। આ ઉપરાંત શહેરના હૈદરી ચોકનું નામ બદલીને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ચોક કરવાનો અને પરા તળાવ ચોક ખાતે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ પસાર કરાયો। આ ઉપરાંત વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે આઇકોનિક રોડના નિર્માણની દરખાસ્તને પણ લીલી ઝંડી આપી દેવાઈ। બાબીપુરા તરફના ગેટને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગેટ નું નામકરણ આપવાની રજૂઆત હતી। જે સૂચનમાં વધારો કરી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું ત્યાં સ્ટેચ્યુ મૂકવું તેમજ હૈદરી ચોકનું નામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ આપવું એવું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે। રજૂઆત અને મેયરશ્રીના આદેશ પ્રમાણે ગાયત્રી મંદિરથી બીકે સુધીના રોડને પણ આઇકોનિક તરીકે સમાવેશ કરેલ છે। આ રોડ બનવાથી ગાંધીનગર રોડ ઉપરથી લિંક રોડ ઉપરથી મોઢેરા રોડ ઉપર આવવા માટે એકદમ સરળતા રહેશે તેમજ તેનો જે દબાણો છે એ દબાણો પણ દૂર કરવો એવું સર્વાનુમતે ઠરાવ કરી અને આ ભલામણને મંજૂર કરવામાં આવી।